હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું વડોદરાનું ફેમસ સેવ ઉસળ. આ સેવ ઉસળ બનાવવાનું એકદમ સરળ છે અને એકદમ લારી પર મળે એવું બનાવીશું. તો સેવ ઉસળની સાથે આપણે તરી પણ સાથે જ બનાવીશું. તો ચાલો આપણે સેવ ઉસળની રેસીપી જોઈએ. તો સેવ ઉસળ બનાવવા માટે આપણે 1 કપ વટાણા લઈશું. વટાણા આપણે આ રીતના પીડા જે આવે છે સૂકા વટાણા એ લેવાના છે અને આપણે તેને પલાળવાના છે. તો મેં અહીંયા 4 થી 5 કલાક વટાણાને પલાળી રાખ્યા છે. તો 4 કલાક પછી આપણે જોઈશું તો આપણા વટાણા ફૂલી ગયા છે. તો હવે આપણે આને બાફવાના છે. તો આપણે એના માટે કુકર લઈશું. તો કુકરમાં આપણે જે પલાળેલા વટાણા હતા એ એડ કરી દઈશું અને 2 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. સાથે થોડીક એવી હળદર એડ કરીશું અને કુકરનું ઢાંકણું બંધ કરી 3 વિસલ આવે ત્યાં સુધી બાફી લઈશું. તો આપણા વટાણા બફાય ત્યાં સુધી આપણે ડુંગળીની પેસ્ટ તૈયાર કરીશું. તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળીને કટ કરી લીધી છે. એમાં લસણ અને આદુના ટુકડા નાખી એની પેસ્ટ બનાવી લઈશું. તો સાથે જ આપણે ટામેટાની પણ ગ્રેવી બનાવી લઈશું. તો મેં મીડિયમ સાઇઝના 2 ટામેટાને કટ કરીને મિક્સર જારમાં એડ કર્યા છે. હવે આને આપણે મિક્સચરમાં પીસી લઈશું. તો એક પેનમાં આપણે 4 ચમચી જેટલું તેલ લઈશું. સેવ ઉસળમાં તેલનું પ્રમાણે વધારે હોય છે તો આપણે વધારે તેલ એડ કરીશું અને હવે એમાં આપણે જે ડુંગળીની લસણની જે પેસ્ટ બનાવી હતી તે એડ કરીશું અને આપણે 1 મિનિટ જેવું સાતળી લઈશું. ઉસળ તમારું તો જ સારું બનશે જ્યારે તમે આદુ લસણ અને ડુંગળીની કચાશ ન રહે ત્યાં સુધી સાતળશો. તો આપણે ડુંગળી લસણને સારી રીતે સાતળવાનું છે. અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને ડુંગળીને 2 મિનિટ જેવું સાતળી લેવાનું છે. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળીમાંથી પાણી છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં ટામેટાની ગ્રેવી એડ કરીશું અને ટામેટાને પણ જ્યાં સુધી ટામેટામાંથી તેલ છૂટું ના પડે ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું. તો ટામેટામાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં મસાલા કરીશું. તો મેં અહીંયા 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ને 1 ચમચી સેવ ઉસળનો મસાલો આવે છે જે તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે. તો સેવ ઉસળના મસાલાથી સેવ ઉસળમાં સારો ટેસ્ટ આવે છે તો તમે જરૂરથી એડ કરજો. તો મસાલા આપણા ગ્રેવી સાથે મિક્સ થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું. તો 2 મિનિટ જેવું થઈ ગયું છે અને જોઈ શકો છો આપણા મસાલા કૂક થઈ ગયા છે. હવે આપણે આમાં જે વટાણા આપણે બાફી દીધા છે એ આમાં એડ કરી દઈશું. તો આપણે એને પાણી સાથે જ એડ કરી દેવાના છે. હવે આપણે આને ઉકળવા દેવાનું છે. તો આપણું ઉસળ ઉકળે ત્યાં સુધી આપણે તરી બનાવી લઈશું. તો તરી બનાવવા માટે મેં અહીંયા એક પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને તેમાં આપણે ટામેટા, ડુંગળી અને લસણની ગ્રેવી એડ કરી દઈશું. તો આ ગ્રેવીને આપણે 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દઈશું. તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને તરીમાં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર જ વાપરીશું અને સાથે થોડું મીઠું એડ કર્યું છે. હવે આપણે આમાં જરૂરિયાત મુજબ પાણી એડ કરીશું. તો 1 ચમચી આપણે સેવ ઉસળનો મસાલો એડ કરીશું. તો ગ્રેવી સાથે આપણે આ મસાલાને કૂક કરી લઈશું. તો મેં અહીંયા 1 મિનિટ જેવું કૂક કરી લીધું છે. હવે આપણે એમાં પાણી એડ કરીશું. તો આપણે 4 ચમચી જેટલું પાણી એડ કર્યું છે. હવે આપણે આને 1 મિનિટ જેવું કૂક થવા દઈશું. તો આપણી તરી રેડી થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો આપણું સેવ ઉસળ પણ ઉકળી ગયું છે. તો ઉસળની ગ્રેવી થોડી થીક થાય ત્યાં સુધી આપણે આને થવા દઈશું. તો અહીંયા 5 મિનિટ જેવું હજી આપણે આને ઉકાળીશું. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આપણું ઉસળ એકદમ રેડી થઈ ગયું છે
હવે આપણે આમાં ઉપરથી કોથમીરના પાન સ્પ્રિંકલ કરીશું. હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં નીકાળી લઈશું. તો રેડી છે આપણું સેવ ઉસળ. તો તમે સેવ ઉસળને પાવ સાથે પણ ખાઈ શકો. તો ઉસળમાં તરી તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરીને ખાઈ શકો છો. તો ગરમા ગરમ આપણું સેવ. તો તમે પણ ઘરે આ રીતથી જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો તે તમે મને કમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.